વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ શીખવાના છીએ. તો પ્રોજેક્શન ઓફ પોઈન્ટ એટલે કે પોઈન્ટના પ્રક્ષેપ કેવી રીતે ડ્રો કરવા એ શીખવાના છીએ. પ્રોજેક્શન ઓફ પોઈન્ટનો ટોપિક આપણે બે ભાગમાં શીખવાના છીએ. જેમાં આજના વિડીયોમાં પહેલા ભાગમાં આપણે પોઝિશન ઓફ પોઈન્ટની અલગ અલગ જે પોઝિશન્સ છે અને તમને પ્રોબ્લેમ્સમાં જે કંઈ પોઝિશન આપેલી હશે એ પોઝિશનને કઈ રીતે સમજવાની છે એ આપણે સમજવાના છીએ. અને ત્યાર પછી એક્ઝેક્ટલી આપેલી પોઝિશનના પ્રોજેક્શન્સ કેવી રીતે ડ્રો કરવા એ આપણે બીજા ભાગમાં શીખવાના છીએ. હું મયુર કોલડિયા સોફ્ટટેક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. તો ચાલો શીખીએ. મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી દબાવો. પ્રોજેક્શન ઓફ પોઈન્ટના વિડીયોના પાર્ટ 1 માં આપનું સ્વાગત છે. પાર્ટ 1 માં આપણે પ્લેનમાં અને વિવિધ ક્વોડ્રન્ટમાં પોઈન્ટની વિવિધ પોઝિશન્સ કેવી કેવી હોય અને એ કઈ રીતે સમજવાની છે, તમને જે લેખિતમાં પ્રોબ્લેમ આપેલો હોય એ પ્રોબ્લેમને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવાનો છે એ સમજવાના છીએ. અને ત્યાર પછી બીજા ભાગમાં આપણે એના પ્રોજેક્શન કેવી રીતે બનાવવા એ શીખવાના છીએ. પ્રોજેક્શન ઓફ પોઈન્ટ એકદમ નાનકડો ટોપિક છે, પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની દ્રષ્ટિએ ડાયરેક્ટલી પ્રોજેક્શન ઓફ પોઈન્ટ તો પૂછાય જ છે. એ ઉપરાંત જ્યારે તમે પ્રોજેક્શન ઓફ લાઇન અથવા પ્રોજેક્શન ઓફ સ્ટ્રેટ લાઇન શીખવાના છો, એ પ્રોજેક્શન ઓફ સ્ટ્રેટ લાઇન વખતે આપણને પ્રોજેક્શન ઓફ પોઈન્ટ આવડવું જરૂરી છે. પ્રોજેક્શન ઓફ પોઈન્ટ પછી આપણે પ્રોજેક્શન ઓફ લાઇન, પ્રોજેક્શન ઓફ પ્લેન્સ, ત્યાર પછી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, આઇસોમેટ્રિક પ્રોજેક્શન, આ બધું શીખવાના છીએ. તો આ પ્રોજેક્શન શીખવાનું પહેલું પગથિયું છે, તો એને આપણે બરાબર સમજી લઈશું. ત્યાર પછી બધા જ પ્રોજેક્શન ધીમે ધીમે આપણે શીખતા જઈશું. પ્રોજેક્શન ઓફ પોઈન્ટ આપણે કેવી રીતે શીખવાના છે એનો ફ્લો હું તમને પહેલા બતાવી દઉં છું. તો સૌથી પહેલા તો આપણે પોઈન્ટની પોઝિશન સમજીશું. ત્યાર પછી અલગ અલગ વ્યૂઝ એટલે શું થાય, વ્યૂ કેવી રીતે મળે છે, પ્લેન કયા કયા હોય એ સમજવાના છીએ. અને ત્યાર પછી પ્રોજેક્શન ઓફ પોઈન્ટની થિયરી એટલે કે એક્ઝેક્ટલી આ પ્રોજેક્શન શું છે એ શીખીશું, જેના દ્વારા તમે કોઈ પણ આપેલ પોઈન્ટનું પ્રોજેક્શન ડ્રો કરી શકશો. ત્યાર પછી છેલ્લે હું તમને પ્રોજેક્શન ઓફ પોઈન્ટનો એક શોર્ટકટ પણ આપીશ. વિદ્યાર્થીઓ, તમે અત્યાર સુધી જે ભણ્યા છો એમાં ક્યાંક ને ક્યાંક તમે ચાર્ટ્સ, ગ્રાફ્સ બનાવેલા છે, આલેખ બનાવેલા છે. અને એ આલેખમાં તમે જાણતા હશો કે એક એક્સ એક્સિસ હતી અને એક વાય એક્સિસ હતી. આપણું જે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ છે એ એક્સ એક્સિસ અને વાય એક્સિસમાંથી થોડું આગળ આપણે 3D વ્યૂ તરફ લઈ જવાનું છે. તો સૌથી પહેલા તો આપણે એ એક્સ એક્સિસ અને વાય એક્સિસને યાદ કરી લઈએ. તો સૌથી પહેલા 3 ઇંગ્લિશ શબ્દો આપણે યાદ રાખી લઈશું. જેમાં એક શબ્દ છે હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ એટલે આડો. સમક્ષિતિજ, ક્ષિતિજને સમાંતર હોય એવી વસ્તુને આપણે હોરિઝોન્ટલ કહીશું. એ લાઈન હોય, પ્લેન હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોય તો એમને આપણે હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ કહીશું. બીજો શબ્દ છે વર્ટિકલ. વર્ટિકલ એટલે ઊભું અથવા શિરોલંબ. એટલે હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજને જે લંબ હોય, શિરોલંબ એટલે આમ માથાની બરાબર લંબ હોય, એને આપણે વર્ટિકલ શબ્દ કહીશું ઇંગ્લિશમાં. અને એક શબ્દ છે ક્વોડ્રન્ટ. ક્વોડ્રન્ટ એટલે ચરણ. તમે જે આલેખ બનાવતા હતા એમાં 2 એક્સિસ ડ્રો કરતા હતા, જે હું અહીંયા બનાવું છું. ત્યાર પછી એમાં 4 ચરણ. ક્વોડ્રન્ટ, કોડ શબ્દ કોઈ વસ્તુનો ચોથો ભાગ બતાવે છે. તો આપણે પહેલા એક્સિસ બનાવીએ અને ત્યાર પછી સમજીએ ક્વોડ્રન્ટ એટલે શું છે. તો આ રીતે એક હોરિઝોન્ટલ એક્સિસ જેને આપણે એક્સ ડેશ એવું નામ આપતા હતા, અને વર્ટિકલ એક્સિસ જેને આપણે વાય એક્સિસ કહેતા હતા. વાય અક્ષ અને એક્સ અક્ષ, અને એ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે કાટખૂણે છેદતી હતી. અને એ જે છેદ બિંદુ છે એને આપણે ઉગમ બિંદુ O કહેતા હતા. આટલું આપણે જાણીએ છીએ. હવે આપણું જે સમતલ છે એના આ 2 એક્સિસ દ્વારા 4 ભાગ કરવામાં આવ્યા છે. એટલે આ દરેક ભાગને આપણે ક્વોડ્રન્ટ એટલે ચોથો ભાગ એવું કહીએ છીએ. અને આ ક્વોડ્રન્ટને આપણે નામ જે આપતા હતા, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, તો એને હવેથી આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ કહીશું. આ 4 ક્વોડ્રન્ટ આપણને ખબર છે. હવે આ આપણું 2D ડ્રોઈંગ હતું. 2D માં સમજતા હતા, માત્ર આ એક્સિસ હતી. આને હવે આપણે 3D માં રૂપાંતર કરવાના છીએ. એટલે આપણી જે આ એક્સ એક્સિસ છે એ હવે એક પ્લેન બની જશે. આગળ જતા ફિગર્સ અને મોડેલ દ્વારા હું તમને સમજાવવાનો છું.
તો હવે આ x એક્સિસ ને તમારે એક પ્લેન તરીકે હોરિઝોન્ટલ પ્લેન તરીકે એટલે કે સમતલ તરીકે વિચારવાનું છે અને એ જ રીતે આ y એક્સિસ જે છે એને એક પ્લેન વર્ટિકલ પ્લેન તરીકે સમજવાના છે. હવે આ વર્ટિકલ પ્લેન એટલે ઊભું પ્લેન જે અહીંયા તમે આ બોર્ડ જોઈ રહ્યા છો તો આ બોર્ડ એક વર્ટિકલ પ્લેન છે અને નીચે જે ફ્લોરિંગ છે એ ફ્લોરિંગ આપણું હોરિઝોન્ટલ પ્લેન છે એવું આપણે વિચારી શકીએ. એને સમાંતર જેટલા પ્લેન હશે એ બધાને આપણે હોરિઝોન્ટલ પ્લેન કહીશું. આ વર્ટિકલ અને સમાંતર જેટલા પ્લેન છે એ બધાને આપણે વર્ટિકલ પ્લેન કહી શકીએ. પણ એમાંથી આપણે પર્ટિક્યુલર એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ પ્લેન સિલેક્ટ કરીશું અને એને આપણે પ્રિન્સિપાલ પ્લેન કહેવાના છીએ. એ ઉપરાંત હજુ એક ત્રીજું પ્રિન્સિપાલ પ્લેન પણ આવવાનું છે જે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન વખતે વ્યવસ્થિત રીતે શીખવાના છીએ. પણ અત્યારે આપણે બે પ્લેન નવા ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ. એક છે હોરિઝોન્ટલ પ્લેન જેને આપણે ટૂંકમાં HP કહીશું અને બીજું છે વર્ટિકલ પ્લેન જેને આપણે VP કહીશું. તો એ ક્યાં તમે લઈ રહ્યા છો એ આપણે સમજી લઈએ. તો આ x એક્સિસ નું એક્સટેન્શન છે. x એક્સિસ માંથી પસાર થતું એક પ્લેન લીધું એને આપણે HP કહીશું અને y એક્સિસ માંથી પસાર થતું પ્લેન લીધું એને આપણે VP એટલે કે વર્ટિકલ પ્લેન કહીશું. એટલે હવેથી ક્વોડ્રન્ટને આપણે થોડો ઇમેજિન કરવા પડશે. તો આ જ વસ્તુને હું 3D ડ્રોઈંગ તરીકે અહીંયા બાજુમાં ડ્રો કરું છું. તો અહીંયા આપણા જે આ પ્લેન છે એને અહીંયા મેં 3D માં બનાવીને બતાવ્યું છે. તો હવે આપણે જે y એક્સિસ છે એ તમે અહીંયા વર્ટિકલ પ્લેન તરીકે જોઈ શકો છો. એનું મોડેલ હું હમણાં તમને બતાવું છું અને આ હોરિઝોન્ટલ એક્સિસ જે x એક્સિસ હતી એને આપણે HP તરીકે જોઈ શકીએ છીએ અહીંયા. તો અહીંયા તમે આ મોડેલ જોઈ શકો છો જેમાં આ રીતે આપણે આ y એક્સિસ અને x એક્સિસ તમને દેખાઈ રહી છે. હવે એનો આપણે પ્લેનમાં રૂપાંતર કર્યું તો આ રીતે 3D પ્લેન તમે જોઈ રહ્યા છો જેમાં અહીંયા મેં જે પકડેલું છે અહીંયા આ એક્ઝેક્ટલી હોરિઝોન્ટલ પ્લેન છે આપણું. અહીંયા HP લખેલું છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણો જે પ્લેન છે ઊભું છે એ આપણું VP એટલે કે વર્ટિકલ પ્લેન છે. તો આ જ વસ્તુ અહીંયા ડ્રો કરેલી તમે જોઈ શકો છો. પોઈન્ટનું જે પ્રોજેક્શન બનાવવાનું છે એના માટે સૌથી પહેલા તો પોઈન્ટની કઈ પોઝિશન હોઈ શકે એ આપણે સમજવું જરૂરી છે. તો અહીંયા બે જે પ્લેન આપેલા છે એ પ્લેનના રિસ્પેક્ટમાં કોઈ પણ પોઈન્ટ અલગ અલગ 9 પોઝિશનમાં હોઈ શકે. આ 9 પોઝિશન તમને વ્યવસ્થિત રીતે આવડી જાય તો 9 પ્રકારના જ પ્રોબ્લેમ એક્ઝામમાં પૂછાતા હોય છે અને 9 પ્રકારના પ્રોબ્લેમ જ પોસિબલ છે. માત્ર એમના ડાયમેન્શન્સ અલગ અલગ પૂછવામાં આવી શકે છે. તો આ 9 પ્રોબ્લેમ્સ 9 પોઝિશન્સ કઈ છે એ વન બાય વન આપણે શીખી લઈએ. તો સૌથી પહેલા તો પ્રોજેક્શન શું છે એ સમજવું જરૂરી છે. તો આ પ્લેનની સાપેક્ષે કોઈ પણ એક પોઈન્ટનું લોકેશન અથવા એની પોઝિશન તમને આપી દે છે. જેમ કે એવું કહેવામાં આવ્યું કે પોઈન્ટ અહીંયા છે તો એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરીએ છીએ એ આપણે સમજીએ. પણ અહીંયા આ પોઈન્ટ હશે તો હંમેશા કોઈ પણ પોઈન્ટ માટે વ્યુઅર જે છે એટલે કે જોનાર જે છે એ હંમેશા આ બાજુથી જોતો હશે અને એ રીતે તમને ડિસ્ક્રિપ્શન આપવામાં આવેલું હશે. તો આપણે ગ્રાફની દૃષ્ટિએ જોઈએ તો વ્યુઅર ક્યાં હશે એ હું તમને બતાવું છું. વ્યુઅર હંમેશા વર્ટિકલ પ્લેનની આ બાજુથી જોઈએ તો મારી રાઈટ સાઈડ પર ઊભેલો હશે અને એ પોઈન્ટને જોતો હશે અને એ પોઈન્ટ એને કઈ રીતે દેખાય છે અથવા એનું પ્રોજેક્શન ક્યાં આવશે એ આપણે બતાવવાનું છે. તો આ કેસમાં આપણે જોઈએ તો આપણો વ્યુઅર જે છે એ અહીંયા ક્યાંક ઊભેલો છે. અહીંયા કોઈ પણ જગ્યા પર તમે ઇમેજિન કરી શકો છો. એ જ રીતે આ પ્લેનમાં આપણે જોઈએ તો અહીંયાથી આ દિશામાં વ્યુઅર જોઈ રહ્યો છે એ તમે ઇમેજિન કરી શકો છો. તો આ આપણા પાસે બે પ્લેન છે. આ આપણું હોરિઝોન્ટલ પ્લેન એટલે કે HP છે અને આ VP છે. હવે કેટલાક શબ્દો આપણે યાદ રાખી લઈએ જે ઇંગ્લિશમાં તમને પૂછવામાં આવશે. તો એમાં પહેલો શબ્દ છે એબો અને બીજો શબ્દ છે બિલો. એ તમને એના ગુજરાતી ખ્યાલ છે. જ્યારે પણ પોઈન્ટનું લોકેશન આપ્યું હશે એ જનરલી હોરિઝોન્ટલ પ્લેનની સાપેક્ષે અને વર્ટિકલ પ્લેનની સાપેક્ષે એમ બે રીતે આપવામાં આવ્યું છે. બંને રીતે આપશે તો જ આપણે એને લોકેટ કરી શકીશું. હોરિઝોન્ટલ પ્લેનની સાપેક્ષે 3 કન્ડિશન આપી શકે અને એ જ રીતે વર્ટિકલ પ્લેનની સાપેક્ષે પણ 3 કન્ડિશન આપી શકે. 3 માંથી કોઈ પણ એક આપી દે છે તો એ 3 ગુણ્યા 3 એટલે કે 9 પ્રકારના કેસ પ્રોજેક્શન ઓફ પોઈન્ટમાં થઈ શકે. હોરિઝોન્ટલ પ્લેનની સાપેક્ષે જોઈએ તો પહેલો કેસ એવો છે કે પોઈન્ટ ઇઝ
એબો એચપી એટલે કે એચપી થી ઉપર છે, ઓન એચપી નથી. ઓન અને એબો બંને અલગ અલગ શબ્દો છે. એબો એટલે કોઈ પણ વસ્તુને અડ્યા વિના ઉપર, અને ઓન એટલે એ વસ્તુને અડીને એના પર છે, એટલે એ વસ્તુ ઉપર જ પડેલું છે. તો આ બંને શબ્દોનો ડિફરન્સ ખ્યાલ હોવો જરૂરી છે. તો જ્યારે હું એવું કહું કે એબો એચપી મતલબ એચપી થી ઉપર, એને અડ્યા વિના ઉપર ક્યાંક છે પોઈન્ટ, એ અહીંયા પણ હોઈ શકે. પણ જ્યારે હું એવું કહું એબો એચપી એનો મતલબ કાં તો પહેલા ક્વોડ્રન્ટમાં, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હશે, પ્રથમ ચરણમાં છે, અથવા સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે દ્વિતીય ચરણમાં હશે, એટલો આપણને આઈડિયા આવે. હું એવું કહું કે બિલો એચપી એટલે કે એચપી થી નીચે, તો નીચે એનો મતલબ થર્ડ ક્વોડ્રન્ટ અથવા ફોર્થ ક્વોડ્રન્ટમાં પોઈન્ટ છે, એટલો આપણને ખ્યાલ આવે. ત્રીજો કેસ છે ઓન એચપી અથવા ઇન એચપી, એવું વાપરેલું છે. આપેલ સમતલની અંદર છે, એનો મતલબ પોઈન્ટ ક્યાંક આ સમતલમાં છે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, પણ એ સમતલની અંદર છે, ઉપર કે નીચે નથી. આ ત્રણ કેસ છે. સો થર્ડ કેસ વિલ બી ઇન એચપી, એચપી માં જ છે. તો આ ત્રણ કેસ આપણે સમજી લીધા. હવે એ જ વસ્તુ આપણે 2D અને 3D ગ્રાફમાં પણ જોઈ લઈએ કઈ રીતે સમજવાનું છે. તો હું એવું કહું એબો એચપી મતલબ આ x એક્સિસ છે એનાથી ઉપર ક્યાંક પોઈન્ટ અહીંયા અથવા y એક્સિસ પર ક્યાંક હશે, પણ ઉપરની બાજુ છે. હું એવું કહું બિલો એચપી એનો મતલબ નીચેના ભાગમાં હશે, અને ઇન એચપી એટલે આ x એક્સિસ પર જ હશે, પણ આપણે હવે એને પ્લેન તરીકે લઈએ છીએ. મતલબ એચપી થી ઉપર, નીચે અને એચપી માં, આ ત્રણ કન્ડિશન એચપી ની સાપેક્ષે થતી હોય છે. હવે વીપી ની સાપેક્ષે જોઈએ તો વ્યુઅર અહીંયા ઉભેલો છે, વીપી અહીંયા છે, વર્ટિકલ પ્લેન અહીંયા છે. વ્યુઅર એટલે કે જોનાર, દર્શક જે છે એ અહીંયાથી જુએ છે. તો અગેન ત્રણ કન્ડિશન છે, એટલે ત્રણ શબ્દો ફરીથી આપણે યાદ રાખવા પડશે. આ ત્રણ પોઝિશન હોઈ શકે. તો વ્યુઅર અહીંયા ઉભેલો છે, અહીંયા વીપી છે. તો હું એને અગેન તમને મોડેલ પર પણ બતાવું છું. તો આ વીપી છે. તમને એવું કહેવામાં આવે કે પોઈન્ટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ વીપી, એટલે વીપી થી આગળ છે, દર્શકની દિશામાં, દર્શકની બાજુ પર છે, એટલે પોઈન્ટ ક્યાંક અહીંયા છે અથવા નીચે ક્યાંક અહીંયા છે. અને તમને એવું કહેવામાં આવે કે પોઈન્ટ ઇઝ બિહાઇન્ડ વીપી, એનો મતલબ પાછળના ભાગમાં, એટલે કે સેકન્ડ અથવા થર્ડ ક્વોડ્રન્ટમાં છે. ત્રીજી કન્ડિશન જે છે એ છે ઇન વીપી, એટલે વીપી ની અંદર છે, ક્યાંક પોઈન્ટ વીપી માં છે. તો એ ત્રીજી કન્ડિશન છે. તો હવે વન બાય વન દરેક પોઈન્ટને આપણે સમજતા જઈએ. આ ત્રણ શબ્દો ખાસ યાદ રાખી લો. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, તો આ વીપી ની સામે એટલે આપણા કેસમાં આ બાજુ થશે. વીપી ની પાછળ બિહાઇન્ડ એટલે આ બાજુ, અને ઇન વીપી એટલે અહીંયા. આ કન્ડિશન થઈ. તો હવે 2D ગ્રાફ ઉપર આપણે જોવું હોય, આપણે જે y એક્સિસ છે એ વીપી છે, તો ઇન ફ્રન્ટ ઓફ એટલે આ બાજુ થશે, બિહાઇન્ડ એટલે આ બાજુ થશે, અને ઇન વીપી એટલે અહીંયા આ વીપી xy એક્સિસ પર. એ જ રીતે ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, આ રીતે આપણે સમજવાનું છે. એ જ રીતે આ ગ્રાફમાં પણ એ રીતે આપણે સમજી શકીશું. તો હવે આપણે વન બાય વન 9 કેસ જોવા છે. તમને કન્ડિશન જે આપેલી છે એમાં ક્યાંક ને ક્યાંક ડાયમેન્શન્સ આપેલા છે. તમને એવું કહેવામાં આવે કે પોઈન્ટ ઇઝ એબો એચપી એન્ડ ઇન ફ્રન્ટ ઓફ વીપી. એનો મતલબ એવો થયો કે પોઈન્ટ એબો એચપી આ લાઈન થી ઉપર છે, ઇન ફ્રન્ટ ઓફ વીપી એટલે આ બાજુ છે. એનો મતલબ પોઈન્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. આ પહેલા પોઈન્ટનું ડિસ્ક્રિપ્શન તમને ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે કે પોઈન્ટ કેપિટલ A is 20 mm above HP and 10 mm in front of VP. એનો મતલબ પોઈન્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, પ્રથમ ચરણમાં છે, એટલો આપણને ખ્યાલ આવે છે. હવે પ્રથમ ચરણમાં હોય તો એનું પ્રોજેક્શન કેવી રીતે બનાવવું એ નેક્સ્ટ વિડિયોમાં આપણે શીખવાના છીએ. હાલમાં 9 પોઝિશનનું ડિસ્ક્રિપ્શન આપણે કેવી રીતે ઇન્ટરપ્રેટ કરવાનું છે એ હું તમને સમજાવી રહ્યો છું. તો આ કેસમાં આપણે જોઈએ તો પોઈન્ટ ક્યાંક અહીંયા છે, VP થી આગળ છે, HP ની ઉપર છે, above HP in front of VP. કેસ નંબર 2, point is above HP and behind VP. That means our point is in second quadrant. Above HP, behind VP, point is in second quadrant. Then if problem is given like point is below HP, behind VP. Again આપણે જોઈએ below HP, behind VP એટલે થર્ડ ક્વોડ્રન્ટ થાય. એ જ રીતે point is below HP and in front of VP એવું જ્યારે કહેવામાં આવે ત્યારે આપણે સમજી શકીએ કે પોઈન્ટ ફોર્થ ક્વોડ્રન્ટમાં છે. એના સિવાય ત્રીજી જે કન્ડિશન છે આપણે ઇન VP અને ઇન HP, તો એ દરેકનો ઉપયોગ કરીને કેવી રીતે પોઈન્ટ મળી શકે આપણને એ સમજીએ. ત્યારે કેવી કન્ડિશન હોય કે પોઈન્ટ ઇઝ ઇન HP and in front of VP. એનો મતલબ પોઈન્ટ
અહીંયા ક્યાંક x એક્સિસ પર પોઝિટિવ સાઈડ પર છે. હવે એવું કહેવામાં આવ્યું કે ઇન HP એન્ડ બિહાઇન્ડ VP, એનો મતલબ પોઈન્ટ ક્યાંક અહીંયા છે. એવું કહેવામાં આવે કે પોઈન્ટ ઇઝ એબોવ HP એન્ડ ઇન VP, પોઈન્ટ અહીંયા ક્યાંક છે y એક્સિસ પર. પોઈન્ટ ઇઝ બિલો HP એન્ડ ઇન VP, ધેન પોઈન્ટ ઇઝ સમવેર હિયર, ક્યાંક અહીંયા છે. તમને એક્ઝેક્ટ ડાયમેન્શન આપેલો છે, એના મુજબ તમારે એક્ઝેક્ટ પોઈન્ટને લોકેટ કરવાનો છે. અને નવમી કન્ડિશન, 8 કન્ડિશન જોઈએ આપણે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ક્વોડ્રન્ટ. આ બાજુ અહીંયા 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 અને છેલ્લો પોઈન્ટ ઇન HP એન્ડ ઇન VP બંને હોય ત્યારે એ ઓરિજિન પોઈન્ટ આપણો ઉદ્ગમ બિંદુ છે. આ કેસમાં જોઈએ તો અહીંયા ક્યાંક એ પોઈન્ટ હશે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ આમાં અહીંયા છે, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ છે. અને પાંચમા કેસથી આપણે જોઈએ તો અહીંયા પોઈન્ટ છે, એક પોઈન્ટ અહીંયા છે, એક પોઈન્ટ અહીંયા છે, એક પોઈન્ટ અહીંયા આ રીતે બતાવેલું છે. તો આ દરેક પોઈન્ટને કઈ રીતે લોકેટ કરવો એ આપણે સમજી લીધું છે. હવે આના આપણે પ્રોજેક્શન્સ બનાવવાના છે. તો ફરી એકવાર હું એક બે પોઈન્ટ આપું છું તમારા અભ્યાસ માટે, તો તમે વિચારો હું એક્ઝેક્ટલી આ પોઈન્ટ ક્યાં બોલી રહ્યો છું. હું તમને એવું કહું કે પોઈન્ટ A ઇઝ એબોવ HP એન્ડ બિહાઇન્ડ VP, તો તમને એક્ઝેક્ટલી કયા ક્વોડ્રન્ટમાં છે એ ખ્યાલ આવી ગયો છે. સેકન્ડ ક્વોડ્રન્ટનો પોઈન્ટ મેં તમને કીધેલો છે. હવે હું તમને એવું કહું કે પોઈન્ટ ઇઝ બિલો HP એન્ડ બિહાઇન્ડ VP, તો તમે વિચારી શકો કે પોઈન્ટ ક્યાં હશે. પોઈન્ટ થર્ડ ક્વોડ્રન્ટમાં છે. યસ, તમે સાચું વિચાર્યું. એ જ રીતે પોઈન્ટ C ઇઝ એબોવ HP એન્ડ ઇન ફ્રન્ટ ઓફ VP, એવું તમને કહેવામાં આવ્યું છે. તો વિચારો આ પોઈન્ટ કયા ક્વોડ્રન્ટમાં છે. એક્ઝેક્ટલી આ પોઈન્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. હવે હું તમને એવું કહી શકું કે પોઈન્ટ D ઇઝ બિહાઇન્ડ VP એન્ડ ઇન HP, તો તમે વિચારી શકો કે આપણો પોઈન્ટ જે છે એ નેગેટિવ y એક્સિસ પર ક્યાંક અહીંયા છે. આ પ્લેનમાં ક્યાંક આ પ્લેનની અંદર છે. તો આ રીતે દરેક પોઈન્ટને આપણે લોકેટ કરવાનો છે. તો હવે તમે પોઈન્ટનું જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે તમને એક્ઝામમાં અથવા તો તમારા એક્સરસાઇઝ વખતે, ત્યારે તમે એક્ઝેક્ટલી એ પોઈન્ટ ક્યાં છે, કયા ક્વોડ્રન્ટમાં છે અથવા એક્ઝેક્ટલી ક્યાં લોકેટ થાય છે એ તમે લોકેટ કરી શકશો. હવે પછી એ લોકેશનના આધારે આપણે એનું પ્રોજેક્શન બનાવવાનું છે. તો એ કઈ રીતે બનાવવું એ હવે પછીના વિડીયોમાં તમે જોઈ શકો છો, જે પાર્ટ 2 તરીકે હું મૂકવાનો છું. હાલમાં પાર્ટ 1 અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. થેન્ક યુ.